નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હાલોલ નગરપાલિકાના ઈ-નગર સેન્ટરમાં ₹2.75 લાખની ઉચાપતનો પર્દાફાશ થયો છે। ટેક્સ વસૂલાતની પાવતીઓ ડિલીટ કરી રકમ ગેરવહીવટ કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી। હાલોલ શહેરની હાલોલ નગરપાલિકા ખાતે ઈ-નગર સેન્ટરમાં ટેક્સ વસૂલાત મામલે ₹2,75,552ની ઉચાપત થયાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। આ મામલે નગરપાલિકાના ટેક્સ ક્લાર્ક હિતેશ જી મહેતા સત્તાવાર ફરિયાદ નોંધાવવા માટે હાલોલ ટાઉન પોલીસ મથકે અરજી કરી છે। મળતી માહિતી મુજબ હાલોલ નગરપાલિકામાં વિવિધ પ્રકારના વેરા ઈ-નગર સેન્ટર મારફતે વસૂલવામાં આવે છે, ત્યારે ઈ-નગર સેન્ટરની કામગીરી સરકારશ્રીના ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા નિયુક્ત એજન્સી સિલ્વર ટચ ટેકનોલોજી લિમિટેડ અમદાવાદ દ્વારા સંચાલિત થાય છે। હાલોલ પાલિકાના ઈ-નગર સેન્ટરમાં કેટલાક કર્મચારીઓ દ્વારા આસામીઓ પાસેથી વેરાની રકમ વસૂલ્યા બાદ તેમને સત્તાવાર પાવતી આપવામાં આવતી હતી। જોકે દિવસના અંતે નગરપાલિકાની હિસાબી શાખામાં રકમ જમા કરાવતા પહેલાં કેટલીક પાવતીઓ કમ્પ્યુટર સિસ્ટમમાંથી ડિલીટ કરી દેવામાં આવતી હતી। જે પાવતીઓ ડિલીટ કરવામાં આવતી તેની રકમ સરકારી ખાતામાં જમા કરાવવાના બદલે પોતાના કબજામાં રાખવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। નગરપાલિકાના સૂત્રો મુજબ આ સમગ્ર ઘટનાના પગલે ચીફ ઓફિસર દ્વારા સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં અધિકૃતતા આપવામાં આવી છે। હાલોલ ટાઉન પોલીસ મથક દ્વારા ફરિયાદ મળ્યા બાદ પ્રાથમિક તપાસ હાથ ધરવાની શક્યતાઓ સેવાઈ રહી છે। હાલોલ નગરપાલિકામાં ઈ-નગરનું કેન્દ્ર ચાલે છે, જેમાં જીયુડીએમ દ્વારા સિલ્વર ટચ ટેકનોલોજીને કાર્યભાર સોંપવામાં આવેલો છે। નગરપાલિકાના ધ્યાને આવેલ કે કેટલીક પાવતીઓ હોય જે વેરા ભરવામાં આવેલી હોય એમાંથી કેટલીક પાવતીઓ ડિલીટ થઈ ગયેલી હોય અને જેના કારણે નગરપાલિકાના ભંડોળે ઓછી રકમ જમા થયેલી હોય। આ વસ્તુ ધ્યાને આવતા નગરપાલિકા દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવતા અંદાજે લગભગ 2 લાખ જેવી રકમની તૂટ પડેલ હતી, જે રકમ માટે કંપનીને પણ જાણ કરવામાં આવેલી હતી અને કંપની પાસેથી આટલી રકમની વસૂલાત ઓલરેડી કરી દેવામાં આવેલી છે, પરંતુ આવી કોઈ બીના તપાસ માગી લે હોય એવી હોય છે। આથી પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલી છે। આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? આગળની કાર્યવાહી માટે અમે લોકોએ જીયુડીએમને તો જાણ કરેલી જ છે અને આ ઉપરાંત આમાં જે કોઈ કલ્પ્રિટ્સ હોય તો તેમને શોધવા માટેની એ તમામ કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ પણ દાખલ કરેલી છે। કેટલાની ઉચાપત કહી શકાય? આ અંદાજે અમારી પ્રાથમિક તપાસમાં તમને 2 લાખની ઉપરની રકમ જણાઈ આવેલ છે અને એટલી જ રકમની અમે લોકોએ એજન્સી પાસેથી વસૂલાત કરી દીધેલ છે। અત્યારે એક એજન્સી આપણે કાર્યવાહી કરી રહી છે, કામગીરી કરી રહી છે? હા, અત્યારે એજન્સી છે એ એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવી રહેલ છે। એજન્સી દ્વારા પોતાનો ખુલાસો પણ આપવામાં આવેલો છે અને એમના જે કર્મચારી છે એમાંથી અમુક કર્મચારી એમણે છૂટા કરેલા હોઈ શકે અને બાકીના કર્મચારી કામ કરેલ છે। શું નામ? ગૌરાંગ પટેલ, ચીફ ઓફિસર, હાલોલ નગરપાલિકા।